હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો વાગી ગયા છે 10 અને અમે બહારથી જમીને આવી ગયા છે. જેમ તો ને મેં તો પાણીપુરી ને એવું ખાધું, પણ જમવા જેવું જ થઈ ગયું. અને 2 ડીશ પાણીપુરી ઉલાઈ એક દિલ્હી જાટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? બધા મજામાં જ હશો. તો વાગી ગયા છે 9 અને કામકાજ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે, કારણ કે શ્રુતિબેન જ આવે છે તો કામ બધું વહેલું કરવું પડે એવું જ હતું. કાલે સન્ડે છે તો એને થોડી ઘણી ખરીદીને એવું કરવાનું છે. તો જોતા રહ્યો બ્લોગને, અને જો હજી સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે. તો જાનવીબેન ટ્યુશનમાં આવી ગયા હવે, અને ટ્યુશનમાં જઈને રહેશે સરપ્રાઈઝ ટેસ્ટ. રેડી? મારી દઈશ. એમાં શું હોય, ટેસ્ટ તો આવી જાય છે એક ને બીજી. આજે છે સ્કૂલે? તો હોય ને. હા, શનિવાર છે. હા, એ ભૂલાઈ ગયો. પણ અઠવાડિયું કેમ જાય ખબર નથી પડતી. શિયાળાના દિવસો ચાલે છે. હા, એ વાત એ સાચી છે. ઠંડીનો માહોલ પણ બહુ જ છે. તો જાનવીબેન ટેસ્ટ ભરી દઈએ હવે આપણે, અને મળીએ આપણે પછી થોડી વારમાં. શ્રુતિબેન પણ આવે છે એટલે બતાવીએ. એને હજી લેવા જવા જોઈએ મારે, હમણાં ફોન આવે એટલે. સારું, ચાલો તો મળીએ આપણે, અને જાનવીબેન કરી દેશે એની ટેસ્ટને સ્ટાર્ટ. ચાલો જાનવીબેન, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. એક જ વાર લખીશ, એક જ વાર. 2 વાર લખી ના, નાખી. એક વાર. મારે ઓલરેડી ગણાય કાવ્યનું એક જ વાર લખીશ. ઓલરેડી નહીં, ખરેખર હાઈસે 2 વાર લખી. ના, હું ખરેખર કહું છું. એ વિડીયો ચાલુ છે જો, આના નાટક જાનવીના. 2 વાર લખીને તું તારે આવી જાય. જો હે ને સ્કૂલના 4 હોમવર્ક આવે અને તમે 2 વાર દો, તમારે ક્યાંથી બધું ભેરું કરો? અને અમારે એક વાર તાર મમ્મીને કહેજે ને એક વાર તાર પપ્પાને કહેજે ને. ના લખી દે પણ. બરોબર, હા, એ લખી દે. લખી કે જે દિશા દીદી કીધું તમારે પાકા થઈ જાય ને કઈ એને પાકા કરીને કે એને ખબર પડે ને, લેવા જાય તો હાડી ને પેન્ટ ને કેટલા વળતર મળે ને કેટલા ટકા બાદ થાય. જો તમારું વાળ ચેન્જ કરાવ એ તારું બગડેલું જ છે, બધાને ખબર જ છે. કેમ કે તું જાતી હોય ને તો એ તારું ચેન અહીં વચ્ચે હોય તો એ બધા એમાં પૂછે કે જાનવીની પાછી અમે કરાય હવે તોય તમે બગાડ. અહીં બધા પૂછે કે જાનવીનું બેગ કેમ ખુલ્લું હોય કે. તો જાનવીબેન હવે જાય છે, અને શ્રુતિબેન હમણાં આવશે. ક્યારે આવી ખબર નહીં. એક પાર્સલ જશે ને બીજું પાર્સલ આવશે. હા, પાર્સલ જાય ને આવે. અમારી ઈદ ગંધો છે દિશા. સારું, ચાલો તો મળીએ આપણે. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ. ચાલો તો જાનવીબેન હવે જાય છે ઘરે, અને હું જઈ શ્રુતિને લેવા. હા, અને હું હવે કાલે રવિવાર છે તો અહીંયા આવવાની તો છું નહીં, કારણ કે કાલે મારે બહાર જવાનું છે. થાય ના આવે આડા દિવસો હોય. કેમ કે કાલ જો જાનવી લગ્નમાં નહીં જાય તો એ લોકોના લગ્ન થાય નહીં યાર. એટલે હું જાનવીને તો પર્સનલ એક કંકોત્રી એને ઘરે આવીને એક જાનવીને આવી કે જાનવીને જરૂરથી આવવાનું છે. બાકી કાલે મારા માટે સ્પેશિયલ ફોન આવ્યો હતો યાર, શું કરું. તો હું નહીં જાય તો કાલ લેવા આવી છે. પણ નહીં, આમે કાલ તો રવિવાર છે એટલે ક્યાં જવાનું એટલે વાંધો ના આવે. મેરેજમાં એન્જોય કરજો, અને ફરી સોમવારે પધારશો. હા, એ તો આવું જ જશે. હા, તો છે ને દિશા દીદીની ચેનલને તમે હજી સુધીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો, અને વિડીયો જોજો. ચાલો, થેન્ક યુ સો મચ જાનવી. ચાલો મળીએ આપણે કાલે, ના સોમવારે. ચાલો તો બાય બાય. જાનવીનું બેગ છે, તમે જોઈ શકો છો. નહીં, આમ બતાવ જાનવી તારું બેગ. હા બસ, જો આ એનું બેગ છે. ફાઇનલી શ્રુતિબેન આવી ગયા છે. શ્રુતિબેન આવી ગયા અને જો વડાપાઉં ખાવાનું ચાલુ કરી દીધું. ખોરાક તેનો હું આમ કરે. કેવા છે વડાપાઉં?
પણ યાર વડાપાઉં વાળો અમારી યાર સ્કેમ કરી ગયો. 2 કીધા હતા ને દીધું એક જ હાડાએ. કુંજાણી ધ્યાન મારા શ્રુતિને મળવામાં હતું ને ત્યાં એણે અને જો આ રિયા શ્રુતિબેન વાળા ભાઈ હે ને સ્કેમ કરી ગયા સાલા. પૈસા 2 ના લઈ ગયા, વડાપાઉં એક જ આપ્યું. હતું સરસ. શું કેવું? પૂરું થઈ ગયું. સારું હાલો મળીએ પછી. દાંત કાઢે. જો હવે શ્રુતિબેન દાળ પકવાન ખાવાનું ચાલુ કરે છે. બેને વડાપાઉં ખાઈ લીધા, હવે ખાઈ દાળ પકવાન. ખાવત રહ્યો બસ કર. જઈ હોય ત્યાં શ્રુતિ વિડીયોમાં ખાતી જોયો. શરીર બિસાડીનું દુબલું પતલું છે પણ ખાવા હિતકનું જોઈ. કેવા હે દાળ પકવાન? તો સરસ લ્યો. ચાલો તમે બધા પણ દાળ પકવાન ખાવા ફ્રેન્ડ્સ. ચાલો હવે હું શ્રુતિ બે દાળ પકવાન ખાઈ લઈ. બાકી વધવાનું નથી. કઈ ખાવું હોય તો ખાઈ લો. બહુ સરસ છે દાળ પકવાન. તો મળીએ આપણે પછી. તો ફાઇનલી ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું સ્કૂલેથી. આવી તો ક્યારની ગઈ હતી પણ નાસ્તો કર્યો અને શ્રુતિને હું 2 વાતુના ગપાટિયા મારવા બેસી ગયા. વાગી ગયા 7:30. તૈયાર થઈને હવે બંને બહાર જઈએ. બરાબર. ને જોઈએ હવે ક્યાં જઈએ. જવાનું ક્યાંય હજી નક્કી નથી. શ્રુતિને શું ખાવું હોય હવે. બરાબર. જઈએ એટલે બતાવીએ તમને. હા જઈએ એટલે તમને બતાવીએ. તો જોતા રહ્યો વ્લોગને. ચાલો બાય. બેન જેકેટ લઈ છે હવે કેમ કે ઠંડીનો માહોલ છે. ચાલો મળીએ આપણે. શ્રુતિ ગાડીની ચાવી. ચાલો બાય બાય. ફિનિશ. ત્યાં શું મગાવ્યું? પાણીપુરી, દહીંપુરી અને દિલ્હી ચાટ. પાણીપુરી ને પૂરી ને દિલ્હી ચાટ. મોજી ખાય છે. બધું સાફ કરી ગયું. થોડુંક આ નાખ દો આમાં. ખાને મિક્સ કરીને મજા આવશે. કઈ ખાવું છે હવે? કઈ ખાવાનું નામ લઈને તો એ ભાઠા પડશે તને. આવું બધું બહુ ભાવે કા? ખરાબ લાગ્યા. ખાતી જોઈ. હું ખાવું તું બોલતો. 1 પ્લેટ પાણીપુરી. एक पानी जो है નહીં. તો વાગી ગયા છે 10 અને અમે બહારથી આવી ગયા અને જમીને, જોકે મેં તો પાણીપુરી ને એવું ખાધું હતું, નાસ્તો કર્યો હતો પણ જમવા જેવું જ થઈ ગયું. અને 2 પ્લેટ પાણીપુરી ખાધી, 1 પ્લેટ દહીંપુરી અને 1 પ્લેટ દિલ્હી ચાટ. હા અને એટલે થોડુંક એવું એટલે જમવા જવું એમ. હા, મેં એમ. તો કંઈ જમ્યું નથી પછી. અને પછી અમે ગયા ભવનાથ. ત્યાં દીદીએ શાક રોટલા ને એવું ખાધું છે. અને હવે કાલે છે સન્ડે, તો કાલે જવાનું છે શોપિંગ કરવા માટે. તો કાલ બતાવશું તમને અને મળીએ કાલ નવા બ્લોગ સાથે. તો એ બ્લોગને એન્ડ કરીએ. અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ચાલો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.